ખેમલા હોતી હું જોઉં છું આખી રાત જગાડ્યા હતી અમે બાબુજી મી મારા શોટ માટે જગાડ્યા હતા ભાઈ વાઈ છે રાતે જાગવું તમે વિચાર કરો આપણે જે જગ્યાએ રાતે રોકોના હતા કેટલા ગુંડા આયા હતા કેટલા કિડનેપર આયા હતા ખતરનાક ગુંડા હતા બે તો યાર બબે તો પિસ્તોલો ગાલેલી ટીમ હોય એટલે હું એ ગુંડા જોવા આવ્યો છું તમન વાળા હતા તમે ઓમથેર આવજો ઓમથેર આવો આખું કોમ ફરી વળ્યા જેસલમેરમાં છે એક કઈ સાપરું બાજી મેલ્યું નહીં બોલો શું કરવાનું કશું દેખાય છે બાબુજી બીજું કશું નહીં આ કિડનેપર છે ને એ આપણાથી બહુ ચેતોન છે અને આપણા કરતી 4 ગણો તળિયાતો છે આપણે જે જગ્યાએ આવીને જઈએ છીએ ને એ ખાલી અડધા કલાકનો હાર ફેર છે આપણાથી અડધા કલાક મોડી તો એનો સટકી જાય છે એમાં મારું મગજ કોમ નહીં હાલતું બાબુજી હું એ આવું કરું કે આપણા કર્મોના દોષ છે તે આપણું ગુજરાત મેલીનો રાજસ્થાનમાં ભોળાની મમ્મી માટે આવ્યા છીએ ને આપણે અરે મજૂરી કરવી છે હોય પાછા થઈ જવું છે પણ મમ્મીને લીધા વગર ઘેર જવું નહીં તારો મમ્મીને મારી બાપીનો હાથનો ચા પીઓ ને તો તમારા ઘેર જઈને જ પીઓ એમ કદી નહીં પીવું પાછા નહીં જવાનું તારે અમે આપણે મજૂરી કરીએ છીએ શા નહીં કરતા ખેમા હું હે ને આશી રાતનો થાચ્યો છું અને કંટાળો આવ્યો સા હોજી ને નવે તો ખેમા સમજો બાજુ લે વગર ભય પડે તો ચમકારે છે બાદ ભય પડે તો એટલે ખેમા અરે કુણિયો છે બતાવે છે આ ચોક પેલે ભય પડેલો લાગે છે એટલે ભય નહીં પડ્યો તારે કિશુભાઈ રાજસ્થાનમાં યા બાબુજી જોજો કોને નાટક ખેમા ખેમા હું સમજ નહીં મને પાછો પત્રો લાગ્યો મારા પાસે હું કહે રહ્યો આ વાયકણિયા લોકો પાસે પાણી પીવાનો ટાઈમ નહીં અને એને પેલું ખબર છે વાયકણ હોય પેલો ખંભોલિયા લઈને હું પીવાય છે મારી વાત મગનના રાશિ એ બાબુજી એ કલમ તો આપણા ગુજરાતમાં કોનો નળિયો હાજુ સલ્યા અને હોય કે નહીં માગે છે તને મેલો ચાલ ખબર છે કે આપણા વસ્તુ શોભતું નહીં ખેમા થાક ઉતરી જાય એક મિનિટ બોલતા થાક ઉતારી નાખો હું ના કે તો જલ્દી અંગત લઈ લેશો નહીં એક શાલામાં એ કામા હું સમજાઈ દઉં જીવન જો તને બાબુજી આ ગરદણિયાનું પાણી નહીં ઉતરતું પણ આપણે કોકનું ખોળવાયા છીએ તો ખોળવાનો હોય અને આ બધા નાટક ના કરવાનો હોય અને તને ખબર નહીં જે આ કર્યું છે ને એ તો સોય ના રહ્યા નહીં નડિયો હરખો રહ્યો નહીં હેડો આ પાણી પીધું નહીં જોજે મોઢું મને ખબર છે આ ઇલિયાસ ભાઈ રહ્યા ને એ કશું પૂંછડું દાદા નહીં માર્યું તાણે અલે કાલ તો ઇલિયાસ ભાઈ ઓમ કઈ નાખી આજ પાછું પૂછડું નહીં કરે અમુ બાબુજી આપણો જેને કોન્ટેક્ટ કર્યો ને બીજું કશું નહીં મારા ખબર હોય પાણી જવું પડશે બીવાનાથી એક પગાર થયો 10 રહ્યા સરપંચ બીજું કોઈ નહીં આનો ખોટા પૈસા ખર્ચાવા નવા તો હું તો કહું હેડો ઘેર ખોટા પૈસા નહીં ક્યાં નહીં જવાનું કોઈ કરવા આવ્યો છું તું કને કંકુતરી આલીથી બે દળાનો એકલા પાણી હોગવાયા છીએ તો હોગવાયો તો હોગવાનું રાજ મજૂરી નહીં કરતા મજૂરી નહીં આખી કરતા રાત ઠર્યા છીએ હા જો કે ઠંડી વાળી માં તો કેટલો બધો તારું કજા મારી જીવની પડી છે બાબુજી તમે કહેતા તો અકબરભાઈ ફોન કરો ને કે ગાડી પાછી વાળી લે મારા નહીં વાપરવું આ બધાનું જો મારા બાપીનો ખોલવાનો ફોનો મેળો વાપરવાનો એ જીવણીયા ના નહીં પડી લે મારા માં જેવો છે વાત કરો કદી આ રહે તમને પહેલી શરમ આવે છે આ છોકરાની કેટલી લાગણી છે કેટલી મજૂરી કરે અકબરભાઈ ફોન કરજે તું ખોળવાનું કર કેમાં લગે મન લગે જીવણ મોણી નહીં ઉતરતો ને તમે બધા નાટક લાજો સલામ વાલેકુમ वालेकुम सलाम हाँ हमारे भाभी खो गए उसका क्या हुआ इलियास भाई को कल बात करी थी पूरा जैसलमेर ढूंढ डाला कुछ नहीं मिला हाँ 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 ओह ना हुआ जल्दी जो क्या बात है बहुत बढ़िया हाँ राजस्थान बॉर्डर तनोज माता का मंदिर लोंगेवाला पोस्ट पाकिस्तान बॉर्डर आगे 4 झुंपड़ी आती है वो देखनी है कोई बात नहीं हाँ ठीक है हाँ सलाम वालेकुम रखता हूँ अब भी आता हूँ जो बाबूजी बहुत काठा काम हो गया है आगे 4 झुंपड़ी आती है मन तो गुजराती में क्या मारू मगज कम नहीं हालતું बाबूजी अगर 4-5 गाम આવે છે ને ઈમાં એક નાની 4-5 ઝુંપડીઓ વાળું ગામ આવે છે ઈ કણ કિસે અકબરભાઈ કિસે ને કે ઈ કણ તમે જોવો ને રાજસ્થાન ગુજરાત पंजाब हरियाणा एमपी दिल्ली मुंबई
ચોથી કિડનેપ થાય ને એ બધા એના ગામમાં આવશે કે તમે તપાસ કરીને આવો નકર પછી કે વાત પટી દઈ. હે ખેમા હું વાત પતી જાય ખેમા. હું પટી જોય સરપંચ એવું નહીં અમુ સીધા કી હોયથી નીકળશે ને તે લોંગેવાલા પોસ્ટ ઉપર જાય અને પાકિસ્તાનની તો માતાજીના મંદિર તનોટ માતાના મંદિરથી તો બોર્ડર પાર કરી દીધી ને તો સીધા પછી આપણા ભણા મમ્મી પાકિસ્તાન ભેગો. મકેમાં એકુલ લેવા તો બોલા હજી નથી જો એ ભણા ખાલી કહી યાર લેવા તો બોલું સોનું એ ચિંતા કરે ને અજે તારા મામો જીવ છે અને જો ગુજરાત થી બાબુજી વાયકન હું રાજસ્થાનમાં આવી શકતો હોય તો અહીંથી રાજસ્થાનમાં આ મામો પાકિસ્તાન ને વાહ જોય વાહ સરપંચ વાહ તમારી હિંમત ને દાદ દેવી પડે. હું તો કહું છું એક કામ કરજો આપણે બધા પાકિસ્તાનની બોર્ડર પાર કરે અરે ખેમા. પેલા પોકી છે. અરે પાકિસ્તાનમાં હું મોટી તોપ છે બાબુજી ચિંતા કરશો પાકિસ્તાનમાં જોય અને આમ પાટું મારીને વણન મામીને લઈને આવ્યો અને ગદરથી બનાવ્યો અરે વાહ સરપંચ વાહ આપણા તમારા ગામનો હંગાથી હું પાકિસ્તાન આવ્યો બસ અરે તૈયાર હો? જો તૈયાર. આટલી ઉંમરે તમે- પાકિસ્તાન કોણ આવશે હું યા હોય હેડો હું યા. ચાલો. હેડો આપજો એ ઉતાવળ રાખો. સોમનાથ જો પાછો પગ કરે ને તો તને પાટું મળી પાકિસ્તાનમાં નાખી જાય અકબરભાઈ સમાચાર આયા છે એ અમરેશપુરીની શો પત્તર ફાડે છે એ કોઈ અમરેશપુરી લઈ ગયો છે એમાં જે કહેવું હોય કહી દેજે જે નાસ્તો કરવા કરી લ્યો પૈસાની ચિંતા કરશો કશો વાંધો નહીં તમે મારા માટે જીવાલ દીધો હે ને હું એ તમારા માટે જે ખાવું એ ખવડાવી દઉં. ભૈયા બળી વાળી મીઠી ચાય બનાવી દઉં. બિલકુલ ઠીક છે? એ જીવણિયા એક નંબરની ચાય. ઉભો થા. હા તો પેલું થાપરું તો પછી દોડજે જાય. અલ્યા હું આની યાદ હમ પેલા છોક નહીં ના તો કેળમાં છોકરોને આપણે આખા ગામમાં ખોલતા હોય હું કેવું વાત સાચી કરી ખેમાની વાત ખેમા. સાચી. અમે આયા છીએ ને આયા છીએ જે કોમ માટે આયા છીએ કોમ કરવાનું બધા ફરી વળવાનું પેહી ગયા ચાલુ કરું પેલું સાપરું તમે જોઈ આવો હું આ બાજુ જોઈ આવું છું એટલી બધા સરપંચ તમે ચા બા બનાવી ગયા તું હને થાચી જો લે હને થાચી જો વકુ મને થાક લાગે છે બાબુજી અમારું સરપંચ આખું ગામ હું ફરી વળું પણ આટલી ઉંમરે કેટલું હેડું કયો બાબુજી આપણા માટે ખેમો ખરો ને જબરજસ્ત મજૂરી કરે છે કયો ખેમો તો જીવાલ દે એવો માણસ હો ભાઈ હું મજૂરી નહીં કરતો હું મારી ફરજ બજાવું છું સરપંચ જો તમને કહી દઉં બરાબર છે ખેમા. ખરો તું નહીં નહીં હો પણ નહીં નકા આપણને વાકે કોણ ઓળખા હારું ચા બા પીવો અને હેડો પછી કોઈ નહીં ચાબા પીવા બેસી જાય પાણી પીવું છું નહીં દેખાતું પી લે આ પી લે, ખેમા, કીધે કોણ કરે ના ના પાડી. પાડે? પાણી પીવું હોય તો પાણી પી લે ઓય પીલા ખવાય એ વાત આ બાજુ નહીં આ બાજુ આ ફોન દેખાય ને ઉપર જ કીધું તો ઉપર ભાઈને હું કહેતો હતો ને બાબુજી કે અકબરભાઈ ને આપણો જે જગ્યા કીધી છે એ આ જ કોમ છે ઉતરી દો સોના મોના અને જીવણિયા કે ચાર ઓછો રાખીને બાદના જેમ ઓછો રાખો તૈયાર થઈ દો ઉતલે જીવણિયા મુસાર એ શોભા કાકા જીવણિયા બાદ જેવી નજર રાખો અને આખું ગામ ફેદી વાળો અકબરભાઈ ની જે બાબુજી વાત કરી હતી ને એ મેન લોકેશન આ જ જગ્યા છે આપણા ખરો ને ભણાના મમ્મી એ આ જ ગામમાં છે કદાચ આ ગામમાં ખોલીને જો હાથમાં આવી જાય ને તો અહીંથી પાછા વળી એ, જાય કેમાં? બરોબર ગોમ છે એટલું છે 15 ઘર છું ખાલી બાબુજી આ કોને તો ગોમ કહેવાય ખેમા આ તો ખતરનાક માણસો છે અંડરવર્લ્ડમાં જોડાયેલા છે અને પણ તો પિસ્તોલ રાખે છે એ મોટી ખેમા મોટી. હમણી ચર્ચા નહીં કરવી જે કોમ આયા છે એ કરો એ હું હારે એ, કૂબો જોઈ જોડિયા, લઉં આ તમે શું કૂબામાં હું જોઈ લઉં છું તમે બે જણા આ બાજુ આ બધા કુબા ફેંક જાઓ હું આ બાજુ છું ભણા એ હા બધું ફેરી નાખજો કશું બાકી ના રહું જો શું કીધું સરપંચ હું પેલો અમૂરીને ધોઈને આવું છું અને અકબરભાઈ કીને એની વાતમાં કોઈ ખોમી ના હોય હો વખત ચેક કરજો પાછા હોક બાબુજી સેવી સેવી જગ્યાઓ છે પણ બાબુજી તમે જો હું બહાર જોઈ રહ્યો બીજું બીક લાગે છે બીક નહીં લાગતી પણ તમે શું છે અંદર જોતા આવો મોય કોઈ શકે નહીં કમ્પ્લીટ જોજો હા શું છે બાબુજી કોઈ નહીં ખાલી છે એક મોચો પડ્યો છે એક મોચો જ ખાલી ઓકો બાબુજી જો કા જગ્યા જો કે પણ
એ જો, અમારા પેલો મગજ- kidnapper એટલા હોશિયાર છે, ઓય લઈને આયા હોય તો હલો બાપુજી, ધડે. મારું મગજ કોમ હાલતું નહીં. જો એક વાર હાથમાં આવી જાય ને તો એને આ માટી ચટાડી દઉં. મને શિકાર શું લઈને આયા છે ખબર જ પડતી નહીં. અમે શું જવું ને શું ના જવું? આ શિકાર સી જગ્યાએ ફેવર્યો છે ને ખેમલો ને કોઈ ખબર જ પડતી નહીં. કોળી કોળી થાચી જા અને આ સેવી જગ્યાએ કા લાયા છે. જો જીએ તો હાથમાં આવશે માર મમ્મી. એટલું બધું હોગી નાખ્યું પણ નજીક શું જીવણિયા, શું કરવાનું કોળી કોળી થાચી જવાના છીએ પણ કોઈ સાર આપવાનો આ નહીં. દેખો ને મામા હું જેટલો દેખાય? કોળી વળ્યો છે, કોઈ મેળ આપવાનો નહીં. બધા આ ઝુંપડો ઓઢું ખેદ્યો. ઠેકોણું નહીં ને વાય લઈ જાય છે ને પેણે લઈ જાય છે. એ ખેમા શું કહેવાય છે નામ? અકબરભાઈ હોય તો કોઈ નહીં આખું ગોમ બાબુજી, ફરી- કશું હાથમાં ના- એ નહીં. કશું હાથમાં ના આવ્યું ખેમા જેટલું ફરી વળ્યા કોઈ ઝૂંપડું બાકી નહીં મેલ્યું. બાબુજી, સરપંચ આમાં બીજું કશું નહીં. આ જે કિડનેપરો છે ને એ આપણા કરતી બહુ ચેતન છે. આપણને જે માહિતી મળે એ જગ્યાએ આપણે પક્કે છે ને એના મળી તો હજી શું મંતર થઈ જાય છે. આમાં શું થયું કે છે? અમુક સીધા હું તો કહું છું એક કામ કરવું પડશે, બોર્ડર ઉપર જઈને રોકી લેવા પડશે. હેડજો, તો બેહો. બોર્ડર પાર કરી નાખીએ ને તો પછી પટી જવાનું. તો કેમ કરવાનું અમાર? એ, તું વધારાની પંચાયત કરતો નહીં કેમાં બે હા કરીએ. સરપંચ. પેલો ખરો ને, પાકિસ્તાનમાં જતો રહે ને તો હું પાકિસ્તાન જોઈ. પાકિસ્તાન જાય ને તો પછી ભૂલી જજો કે તમારા ફણિયાની કોઈ મમ્મી એ હતી. ખેમા ભૂલવાનું તો નહીં. પછી જવા દો એ ડ્રાઈવર. તો આયા છે ખેમા. પાકિસ્તાનની બોર્ડર જવા દો ગાડી. બાપુજી, હું તો કહું છું, ફટાફટ ગાડી બતાવવાનું રાખો, સીધા border ઉપર પહોંચી જઈએ. ટિકિટ આવવા માંડી છે. આ તો બધા ચોર માણસો છે. ના છોકરા પણ જવા દો. ખતરનાક માણસો છે. બાબુજી, મજૂરી કરવાનું તો કોઈ શું આપણે કશું બાકી મેળવી શક્યો. ઓય, આખું રાજસ્થાન ફરી વળ્યા પણ હું તો કહું છું છેલ્લી વાર કોઈ કશું હતું નહીં. પાકિસ્તાન બોર્ડર રહીને આપણી લોંગેવાલા ઈકન જવું પડશે. આમાં પાછો ઈકણ જવાનું ના હોય તો સોનું મોનું ઘેર હેડ ખોટા ખલા ખોટા કરાય નહીં. તને કોણ લાવ્યું તું હોય? જીવણિયા, તારા ઘેર જવું છે ને? તને કંકોત્રી લીધી અમે. આ રોડ ઉપર ઉભો રહો, હમણાં હાલ કોક આવશે તો બિહાર દે સીધું ના મેહોણા. બાબુજી, હું ભૂલો અરે મારા મેહોણા જવું છે, ઉતારો. એ બાબુજી, એક તો આપણે બીજું કોઈ નહીં ખેમા. એ બાબુજી બંધો, બીજું કોઈ નહીં. પણ એ ડોશીની ચિંતા છે પાછી. ના ના, આપણે જે કામ કરીએ છીએ એમાં તો રસ રાખતો નહીં અને પાછું ઓછા પૂરું ઘેર જવું છે. આનું ઠેકવાનું નહીં ખોટો ખલો લઈને આવ્યો છો બધા. અલ્યા તું આવડામાં ફેવર કરે છે યાર. એ શમલા, શોમા કાકા, જોઈ જીવણિયા આ રાજસ્થાનમાં આઈને બદલાઈ ગયો ના બદલાઈ ગયો આર્યો. અમાય રંગ બદલતો કાચંડો સારો તો સરપંચ આપણા ગામની કલાઈ એ! કરવા શું હોય કર. કાચેન્ડો કાચેન્ડી નુંદેડો બધું મેં લીધો. હેડો એડવાન્સ કરો હું તો કહું છું પછી. બાબુજી, સોના મોના પાકિસ્તાન એ, બોર્ડર ખેમા. પકવાન કરજો. તારા પેલા ચકબરભાઈ કે હું કીધા? અકબરભાઈ, હા, ઈવન ફોન કરજે. ગાડી ફોન પડે છે હું કરું. અરે મને લાગે બાબુજી આ જીવણીને કાચંડો ને કાચંડી બધું એ બધું વાયકન કહેવાય છે. અરે કેવા નહીં આયા હોગવાય છે તો હરખી એટલે જગ્યાએ હું આ કાચંડો ઠોકવાનો છે. આનો ખોટો ખર્ચો કરાવે સારો તો ખેમા લગા દે. વાત કરો છો ખેમા ફોન લગા. सलाम वालेकुम अकबरभाई. आपने जो चौंद गांव बोला था ना वो पूरा घूम लिया. उधर कुछ भी नहीं मिला. बोला पूरा पहाड़ खोद डाला पर એ चूहा મૂર્ખા હોય છો પહાડ છે, નકરી રેત છે. ઓય તો ચૂહા લાઈન पे रहना, લાઈન पे रहना. ઈમ કહું છું આખું બોમ્બ ખેતી વાળા પણ કશું મળ્યું નહીં. એમ કે સાપડો પેલો નહીં ખેદ્યો. કહેવાત કે ખોદા પહાડ ને નીકળા ચૂહા. ઈમ કશું મળ્યું નહીં. हाँ हम ठीक है ठीक है ठीक है. राजस्थान बॉर्डर पाकिस्तान वाली लोंगे वाला पोस्ट. ठीक है ठीक है. તો કેમ તારા આરે હું હતું? આ તો એક ગોમ હતું તસ્કરોનું પૂરેપૂરું. અને એકણીઓ ખરા ને બધા મોટા મોટા ખરા ને પેલા એ રહેશે ડોન ડોન. વાત કરો આ છો બોર્ડર નહીં બોર્ડર નહીં. તો હું પૂછડું કાં હોય ઉતારે છે તને ડાયરેક્ટ બોર્ડર ઉપર લઈ નાખી તને. આપણા ભણાની મમ્મીને જે કિડનેપ કર્યા છે ને એ નક્કી ના રખાય. ગાડા તો બોર્ડર પાર કરી દીધા પેલા પકી જવું ખેમા પડશે. બેસજો. અરે ખોટો ખલો હોય ઉતાર ઉતાર ભણા કરે બે. છે. અમુક ખરીને આપણા ઇન્ડિયાની આ છેલ્લામાં છેલ્લી પોસ્ટ આવી જાય છે બરોબર. વાકણીઓ ભણાની મમ્મી મળે તો બરોબર નકા બાકી પછી નહીં નાખવાનું. એ કેમાં હું કીધું લે હું કીધું નહીં કહેતો. આપણા છેલ્લું બંકર દેખાય ને આપણા ઇન્ડિયાનું ઈકન જવાનું છે. એટલે ખેમા એ ખેમા બંકર એટલે શું? બાબુજી આપણી ઇન્ડિયન આર્મી ખરી ને ઓહો. ઈકન જતા છેલ્લામાં છેલ્લે આપણી બોર્ડર ઉપર હા કિનો લાગે એનાથી આગળ આપણે ના જઈએ કે પેલો એ ખેમા પેલો અમુ ટાવર દેખાય છે. એ ખેમા દેખાય છે કે નહીં દેખાતું?
ટાવર દેખાય છે ભણાની મમ્મી છોકન દેખાય છે હા એ તો જ. જીવણિયા એવું કશું નહીં કારણ આપણા ફોજીઓ ખરા ને એ દૂરબીન લઈને જોઈ રહ્યા હોય કોઈ અમે પાકિસ્તાનની બોર્ડર માંથી કોઈ આપણી બોર્ડર માં આવતું તો એ નહીં ને ખેમા વૈકન પાકિસ્તાન આવી ગયું તમે હેડો મારા ગાડી એ ખેમા એ પાકિસ્તાનમાં કોઈ ના જઈ શકે તો આ જીવન તો જઈ શકે કે ના તારા બાપાનો કાયદો છે ને ઈકન જવાનો અરે ખાલી મૂસો બાળે ને તોય બીવાઈ જોયો તારાથી તો એ આવડી કે- નાવડી એ મુસોઈવાળા જીવણ. પાઈન છે વધારાનું બોલવાનું નહીં અજય ખેમા પાકિસ્તાનમાં આપણા ફોજીઓ મતલબ તો આટલેથી આગળ ફોજી હોય અને આટલેથી પાછળ પબ્લિક હોય આટલા ફોજીઓનું રાજ આવી ગયું આપણા એવું છે હા આપણે ના જઈએ કે જોઈ લે બાબુજી આપણું ને છેલ્લું બંકર આપણે ઇન્ડિયાનું હાર્યું છે અને આહો હું દેખાય બધું એ પાકિસ્તાન છે આ રોડની પેલ બાજુ રહ્યો ને એ પાકિસ્તાનનો ઘર છે દેખાય છે દેખાય છે આખો છો ભણન મમ્મીનો હું જોઉં છું તું ક્યાં કે પેલા ચકબરભાઈ ક્યાં કે શોકન છે અકબરભાઈ અમે અકબરભાઈ ને આટલા બધી છેલ્લી માહિતી આલી એ હતી ખેમા બાબુજી બાબુજી ચિંતા કરશો નહીં બધું કરીએ છીએ અલે આજે હું ચિંતા ના કરા ઓય હું બંકર જોવા છીએ એ પાકિસ્તાન વાળો સુધરી દો નકા છેલ્લી વાર કમુ નીકળાય ને તો બધું રાહત તાળવાળી મેકી જાય અને હું તો આવ્યો ને તો મૂછ ઉપર લટકાઈ બધાને વાયકલ લાયો બાબુજી હું કાન મારે કયો એ ખેમા ઓ મો તો નહીં ને એ બાબુજી આમાં કોઈ નહીં અમે તો આપણા ફોજીઓ રહી અને પછી જંગ કરવાનો થાય તો લડી નાખ આ બંકર છાપડું એ લોક ઇન્ડિયાનું. મારીશ તો ખેમા હું અમર રહ્યો તમે તાર કહેજો એ ખેમા ગલ્લો હાલ્યા એ બાબુજી ગલ્લો નહીં અમે લઈને તો લડવાનું છે તારે વાયકને ફોજીઓ બંદૂક લઈને તૈયાર જ રે આ બંકર છાપડા ઇન્ડિયાનું ઓહો ભાઈ જેટલી મજૂરી કરે છે આપણા સૈનિકો એ ખેમા પેલબાજ પાકિસ્તાન આવ્યું सलाम वालेकुम हाँ ठीक है हम इंडिया की बॉर्डर पे पहुंच गए हैं पाकिस्तान वाली इंडिया वाली वो रोड के सामने गांव है ना उधर જ खड़े हैं हाँ बराबर મારું નામ લેખ ખાલી हाँ जीवन भाई मेरे साथ है तू मोटा एमएलए से लिया एमएलए से हाँ मैं आपकी बात नहीं कर रहा हूँ अकबर भाई क्या आपसे कुछ नहीं होगा एम? તો તને હું લેવા બોલાવતા છું અરે અકબરિયું ફકબરિયું હમણાં માર ખાતે મળી જાય હમણાં બખલું હતી ना ना क्या बात कर रहे हो तो आशिक भाई का नंबर दे रहे हो ठीक है वो किडनैपर थे वो बॉर्डर के उस पार नहीं जा सके इसलिए फिर वापिस राजस्थान में जा रहे हैं તો હા પૈસા લે ना ना मारा वो नंबर ना खो बोले हाँ ठीक है હું નો એ તો હા ખેમા ભાઈ શું કીધું बाबूजी તો हमारे હણા ભાઈ નંબર આલે છે हे बुद्धि વગરના તોહણા ભાઈ નો નંબર નહીં હાલતા તો અશિક ભાઈ નો નંબર આલે છે અને એવું કીધું ખબર છે કે બોર્ડર પાર કરી કે નહીં બોડાની મમ્મી લઈને પેલ બાજુ જઈએ કે નહીં એટલે એના પાછા રાજસ્થાનમાં રિટર્ન થાય છે એટલે બાબુજી આપણા ખરો ને બોર્ડર થી પાછા રાજસ્થાનમાં જોયું જવું પડશે. બાબુજી પેલો ઇકબાલી આવ્યું અકબરિયું આવ્યું અને માં તો હણાવાળું કીધું શું કીધું એક કામ કરજે બાબુજી પડી મેલો એ સરપંચ આ કોમ ખેમા સિવાય કોઈ નહીં કરે તમે જોવા કે શેઠ બોર્ડર સુધી લઈને છેટું ફેંક દે હળો ઘેર એ ખેમા એ ખેમલા બોલે હું કરો છો હવે લડાઈઓ કરવા આવ્યા છો કે ખોળવા આવ્યા છો પાછી તો મારા પગે એ જીવણી ઉઠ ખાલી બધા. ગોળાની મમ્મીનો ખોડિયાલ નો એ ખેમા આપણા ગામની આમાં ઇજ્જત આટલો લાવ્યો તો છું ખેમા આટલો સરપંચ લાવ્યો તો છું પછી વાળા મોટા મારી ઇજ્જત છમ નહીં કેમાં એમ નહીં કેતો મારું મગજ કોમ હાલતું નહીં હોય મારા લાઈન ને માણસોનું નામ બોલી દીધું તમે જોઈએ કે તો હણું તમે વચમાં બોલશો તોશીફભાઈ નામ નહીં. થવાનું તોશીફભાઈ એ ટોપી ભાઈ કે અમે કન આવીએ છીએ એ ટોપીભાઈ ને તો હણો એ જીવણી એને વિશે ખેમા મેં બે અડબો તો તોશીફભાઈ વાનું નામ ટોપીભાઈ નહીં તોહણુભાઈ નહીં તોશીફ એ ખેમા તોશીફભાઈ કે તમે આવીએ છીએ તો આપણા અરે ચિંતા કરશો નહીં બાબુજી. I am પોતે બાબુજી બેહ્યા છે જેટલા ખર્ચો આયમ થાય જીવને બેઠા હે એ જીવણિયા તું શાંતિ રહે હું કહું છું બાબુજી હારા સમાચાર એટલા બધા છે કે પોણાના મમ્મી ખરો ને એ બોર્ડર પાર કરી શક્યો નહીં જે આપણા વચ્ચે કિડનેપ કરી લઈને નીકળ્યા હતા ને એ આપણા ફોજીઓએ ફેલબાદ નહીં જવા દીધા એટલે પાછો રાજસ્થાનમાં જ હોય છે એટલે આપણા માટે તો બહુ સારા સમાચાર છે આ છે મૂંટ બોઘરો બધા પાછો ચૂપ આ ખરું ને આ બોતરું છે નવા તો એક ફોટો છપાઈ ગયો મને લાગતો નહીં એ જીવણી તું કાંગ
હંગાથી આવ્યો છું લે અલ્યા, ખોટો અંગત લાવ્યો ને. જો જવાનું બાબુજી હું કંટાળી ગયો છું આ માણસ કેવા ગામની આબરૂનો સવાલ છે અહીંયા પાછો સરપંચના ઘેરથી નો. અરે આપણા માટે તો હારા સમાચાર છે કયો વખતે પાછા ઇન્ડિયામાં જ છે જય માતાજી મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.